નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના મુખ્ય સમાચાર। ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તેમજ ગર્ભવતી માહિતીઓ અને અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવા મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો, જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્ત કેમ્પ યોજીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે આ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો। પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત 200 જેટલા બાળકો દત્તક લેવાયા છે, ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલ હોલી ક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં દાતાઓ દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરનાર આ શાળામાં યોજેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કર્યું હતું। ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગરસેવક લક્ષ્મણભાઈ ભોપાળા, શિક્ષણવિદ જે.એમ. માંગરોળિયા, રવિ ગજેરા, પ્રવીણભાઈ ગજેરા, ગિરીશભાઈ વેકરિયા, નગરસેવક અમિત વસવેલિયા, નગરસેવક અનીશ ચણા, સંજય મુરાણી, શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર, કિલોલ સ્કૂલના નીતાબેન માંડલિયા, સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરીચા, ઉપલેટા કરિયાણા એસોસિએશન પ્રમુખ એડવોકેટ જયેશ વસંત, સોની બજારની જૂની હવેલીના મુખિયાજી, દાતાઓ તેમજ શાળાના બાળકો, વાલીઓ સહિતનાઓ ઉપસ્થિત રહેતા હોલી ક્રોસ શાળાના આચાર્ય કૃપાબેન ચાંગલાણી, ટ્રસ્ટી સાવનભાઈ વસોયા, ખુશીલ કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોના ખાસ આભાર માન્યો હતો। નમસ્તે, ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે। આપણે ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે। આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસીમિયા છે। થેલેસીમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું। આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે। એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને, તેમજ સગર્ભા મહિલાઓ માટે। તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે। તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે, તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।